જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું બહુ જ સરસ અને લસણ અને મેથીના કોમ્બિનેશનથી એકદમ નવી રીતે ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક કઢાઈને ગરમ કરવા માટે મૂકી દીધી છે। કઢાઈની અંદર આપણે સૌથી પહેલાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને હવે તેની અંદર 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી લઈશું। તમે લસણ તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। હવે તેની અંદર અડધા કપ જેટલી કસૂરી મેથી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમારે લીલી મેથી ઘરમાં અવેલેબલ હોય તો તમે લીલી મેથી એડ કરી શકો છો। તે પણ આ રીતે સોંધે થશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે, વાંધો નહીં આવે। પરંતુ મારે લીલી મેથી અવેલેબલ નથી એટલે મેં અહીંયા કસૂરી મેથીનો ઉપયોગ કરેલો છે અને તેને સારી રીતે સોંતે કરી લઈશું। કસૂરી મેથી અને લસણનો આ રીતે કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે 1 પિંચ જેટલી હિંગ એડ કરી લઈશું અને હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરી લઈશું। હવે તમે ચાટ મસાલો એડ કરતા હોય તો મીઠું થોડું માપમાં એડ કરવાનું, નહીંતર બહુ ખારું થઈ જશે તો ભાવશે નહીં। અને હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર એડ કરી લઈશું। અહીંયા મેં તીખાસમાં કોઈ જ બીજા મસાલા એડ નથી કર્યા, ફક્ત મરી પાવડર જ એડ કર્યો છે। તમે ચીલી ફ્લેક્સ કે મરચું એડ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો, પરંતુ આ ગાંઠિયામાં હળદર એડ નહીં કરવાની। હવે મસાલો આપણે ઠંડો થવા દઈશું। ત્યાર સુધી મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે। તે મિક્સર બાઉલની અંદર આપણે સૌથી પહેલાં મેઝરમેન્ટના માપ પ્રમાણે 2 કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું। હવે 2 કપ જેટલો ચણાનો લોટ એડ થઈ જાય એટલે તેની અંદર આપણે ફક્ત લોટ પ્રમાણમાં જ આપણે મીઠું એડ કરીશું, એટલે કે લોટના માપનું જ મીઠું એડ કરીશું। અને હવે તેની અંદર જે બનાવેલી આપણી પેસ્ટ હતી લસણ અને કસૂરી મેથીની તેને એડ કરી દઈશું। એકવાર જરૂર ટ્રાય કરજો, લસણ મેથીનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે। અને હવે તેની અંદર 1 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું અને અડધા કપ જેટલો એટલે કે 4 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું। ચોખાનો લોટ એડ કરવાથી ગાંઠિયા આપણે એકદમ ક્રિસ્પી બને છે। અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। ગરમ હશે ત્યાર સુધી તેને ચમચીથી મિક્સ કરીશું અને ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને આપણે હાથની મદદથી મિક્સ કરી લઈશું। આ રીતે તમે જોઈ શકો છો, ચમચીની મદદથી મિક્સ કરી લીધું છે અને હવે તેને આપણે આ બરાબર ઠંડુ થઈ જાય એટલે હાથની મદદથી મિક્સ કરી લઈશું અને તેને બરાબર તેલ મિક્સ કરી લઈશું। અહીંયા મેં ફક્ત લસણને સોંતે કરવા માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું હતું, એના પછી મેં અહીંયા મોણનો યુઝ નથી કરેલો। તમને જો મોણ એડ કરવા જેવું લાગે તો તમે એડ કરી શકો છો, બાકી ગાંઠિયા તો એકદમ પોચા જ બનશે। અને આ રીતે મેં મોણ એડ કરી લીધું છે। હવે તેની અંદર થોડું પાણી એડ કરીને એકદમ સોફ્ટ એવો લોટ બાંધી દઈશું। જો તમને વણીને ગાંઠિયા ફાવતા હોય તો તમે તેનો કઠણ લોટ રાખી શકો છો, પરંતુ હું અહીંયા મીઠાની થેલીમાંથી ગાંઠિયા બનાવું છું, જેથી કરીને હું અહીંયા એકદમ ઢીલો એવો લોટ રાખીશ, જેથી કરીને આપણને ગાંઠિયા પાડતી વખતે તકલીફ ન પડે। આ રીતે થોડું પાણી એડ કરીને સારો એવો એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું, કારણ કે આપણે રોજ ગાંઠિયા ન બનાવતા હોય તો આપણને વણેલા ઓછા ફાવે। જો વણેલા ફાવતા હોય તો તમે કરી શકો છો, તે પણ બહુ જ સરસ લાગે છે। હવે આ રીતે લોટ બાંધી લઈશું, તમે જોઈ શકો છો બહુ જ સોફ્ટ એવો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। અને હવે હાથ પર આ રીતે તેલ ગ્રીસ કરીને તેની અંદરથી થોડું એવું લોહી લઈને આપણે મીઠાની થેલીની અંદર એડ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે મીઠાની થેલીની અંદર આપણે લોટને એડ કરી દઈશું। હાથ પર તમે આ રીતે તેલને ગ્રીસ કરશો એટલે હાથ પર લોટ ચોંટશે નહીં, તે એકદમ ઇઝીલી થેલીની અંદર સ્ટફ થઈ જશે। તમે જોઈ શકો છો, જો તમારે આ રીતે મીઠાની થેલી ન હોય તો તમે દૂધની થેલી પણ લઈ શકો છો। આ રીતે તેને બરાબર આપણે એડ કરી લઈશું અને હવે આ રીતે એકદમ માઇનર એવું આપણે કાણું પાડી લઈશું। તમારે જેટલા થિકનેસવાળા ગાંઠિયા જોવે તે પ્રકારે તમે કાણું પાડી શકો છો। મેં અહીંયા એકદમ માઇનર એવું કાણું પાડ્યું છે, તમે જોઈ શકો છો। અને હવે અહીંયા ગાંઠિયા ફ્રાય કરવા માટેનું તેલ પણ આપણું એકદમ પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે। હવે ગરમ તેલની અંદર આપણે આ રીતે થેલીની અંદરથી પ્રેસ કરતા જઈને આ રીતે હાથની મદદથી તોડીને જેટલી સાઈઝ જોઈએ તેટલા સાઈઝના તોડીને આ રીતે ગાંઠિયા આપણે ફ્રાય કરી લઈશું। તમને આ રીતે હાથની મદદથી જો ન ફાવે કે તમને ડર લાગે તો તમે કાતરની કે છરીની મદદથી પણ કટ કરીને આ રીતે તેલની અંદર એડ કરી શકો છો। હું અહીંયા આ રીતે હાથની મદદથી જ પ્રેસ કરીને તોડી રહી છું, તમે જોઈ શકો છો। આ રીતે આપણે બધા જ ગાંઠિયાને સારી રીતે તેલની અંદર એડ કરી લઈશું અને ફ્રાય કરવા માટે એડ કરી દઈશું। તમે જોઈ શકો છો બરાબર તેલની અંદર આ રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે મસ્ત ક્રિસ્પી થાય ત્યાર સુધી ફ્રાય થવા દઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આ રીતે ફટાફટ આપણે ગાંઠિયા પાડી લઈશું, જરાય વાર નથી થતી। જો તમારે સંચા કે સેવ પાડવાના સંચામાં જો ગાંઠિયાનું હોય તો તમે તેમાં પણ પાડી શકો છો। આ રીતે ગાંઠિયા પડી જાય એટલે આ રીતે ઉપર આવે ત્યારબાદ તેને પલટાવીને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી એકદમ સ્લો ગેસની ફ્લેમ પર તેને ફ્રાય કરી દઈશું। અહીંયા બહુ જ સરસ એવા આપણા ગાંઠિયા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે। અહીંયા તમે જોઈ શકો છો બીજા પણ ગાંઠિયા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે। હવે મેં અહીંયા સેમ પ્રોસેસથી
ગરમ તેલની અંદર બીજા પણ ગાંઠિયા ફ્રાય કરી લીધા છે, એટલે કે તેને પણ બનાવી લીધા છે. તે પણ આપણા સારા એવા એકદમ ક્રિસ્પી થાય ત્યાર સુધી મેં અહીંયા ફ્રાય કરી લીધા છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવા આપણા ગાંઠિયા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો અને અહીંયા ગાંઠિયાના હું આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. ઘરમાં નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકે તેવા એકદમ સોફ્ટ એવા ગાંઠિયા તૈયાર થશે. અને અહીંયા આપણા ગાંઠિયા સર્વિંગ પ્લેટની અંદર સર્વ થઈને તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂર ટ્રાય કરજો, બાળકોને પણ બહુ જ મજા આવશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે, તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપી જોઈ શકો છો.